નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈ તાલુકાના કરનેટ ગામે આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે શિવભક્તો અને યુવાનો દ્વારા ભવ્ય શિવજી કે સવારીનું પ્રથમ વર્ષે આયોજન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના કરનેટ ગામે આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે શિવભક્તો અને યુવાનો દ્વારા ભવ્ય શિવજી કે સવારીનું પ્રથમ વર્ષે આયોજન કરવામાં આવ્યું। તો એક ભક્ત દ્વારા બરફના શિવલિંગ પોતાના ફાર્મ હાઉસ ખાતે બનાવીને શિવારાધના કરતા નજરે પડ્યા હતા અને કરનેટ ગામે મોટી સંખ્યામાં ભક્તિ શિવજીની શોભાયાત્રામાં જોડાયા અને સંધ્યા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી। ડભોઈ તાલુકાના કરનેટ ગામે પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર આવેલું છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગામના યુવકો અને વડીલો દ્વારા પ્રથમ વખત શિવજીની પાલખી યાત્રા નગર વિસ્તારમાં ફેરવવામાં આવી, જેમાં ડીજેના તાલ સાથે સમગ્ર ગામ આખું શિવભક્તિમાં લીન થયું હતું। તો પાલખી યાત્રા નિજ મંદિરે આવતા સંધ્યા સમયે મોટી સંખ્યામાં મહાઆરતીનો શિવભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ કરનેટ નજીક હર્ષ જયેશભાઈ પટેલ દ્વારા પોતાના ફાર્મ હાઉસ ખાતે બરફના શિવલિંગ બનાવી શિવ આરાધના કરી હતી। મહાદેવ મંદિરેથી નીકળેલી શોભાયાત્રા અજયભાઈ પાટિયા સહિત નગરના આગેવાન શિવભક્તિને ત્યાં ભગવાનની પધરામણી અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। કરનેટ આખું ગામ શિવભક્તિમાં લીન જોવા મળ્યું। રિપોર્ટર મિત માછી, શિરોડ સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજ રોજ મહાશિવરાત્રી નિમિત્તે કરનેટ ગામ શ્રી કામનાથ મહાદેવના મંદિરેથી વડીલોના માર્ગદર્શનથી તથા યુવા મિત્રોના સાથ સહકારથી આજે અમે શિવરાત્રી નિમિત્તે કરનેટ ગામની અંદર ભવ્ય શિવજીની સવારી અમે પ્રથમ વખત કાઢી છે અને આશા કરીએ છીએ કે હજુ આવતા વર્ષે અગાઉ અમે આનાથી પણ મોટું આયોજન કરીશું।